સેશન રેડ ફીડર આપણે અહીંયા વેરિયેબલ સિંગલ ફેઝ સપ્લાય આપેલો છે થ્રુ વેરિયેક આપેલો છે. અહીંયા એમીટર આપ્યું છે, જે કરંટ ફ્લો થશે તે આપણને અહીંયા બતાવશે. 3 સેક્શન્સ આપ્યા છે, સેશન 1, સેશન 2, સેશન 3. ત્રણનું સર્કિટ બ્રેકર આપ્યું છે, CB, જેનું કંટ્રોલિંગ પોર્શન અહીંયા છે, ઓન ઓફ. અહીંથી આપણને કરંટ ફ્લો થશે એ રિલેની અંદર થ્રુ સિટી જશે અને એનો સિટી રેશિયો આપણે 10:1 આપ્યો છે. ઇટ મીન્સ કે જ્યારે આપણો 10 એમ્પિયર અહીંથી ફ્લો થતો હશે તો રિલેમાં 1 એમ્પિયર જ આપશે. બટ આપણે રિલેમાં સિટી રેશિયો સેટ કરી દીધો છે. સિટીનું જે કરંટ મીટર છે એ આપણને રેશિયો કેલ્ક્યુલેટ કરીને ઓરિજિનલ જે પ્રાઇમરી વાઇન્ડિંગમાંથી કરંટ ફ્લો થાય એ જ આપણને બતાવશે. એટલે અહીંયાથી હું સર્કિટ બ્રેકર જે ઓન કરીશ તો અહીંયા તો લાઇટ ઇન્ડિકેટ આપશે, જે આપણું સર્કિટ બ્રેકર ઓન થયું છે એ ઇન્ડિકેશન્સ આપશે. ઓકે, અહીં ઓફ કરી દઉં. પછી દરેક રિલેની નીચે એક સ્વિચ આપેલી છે. સપોઝ આપણે કોઈ બી રિલેને બાયપાસ કરવી હોય કે એને બ્લોક કરવી હોય તો એ આપણે સ્વિચને ઓન કરી દઈશું તો એ રિલે આપણી બાયપાસ થઈ જશે. તો આપણા ઓપરેશન્સમાં જે આગળ જઈને કામ આવશે. સેકન્ડ, દરેક સેશનની આ બાજુમાં ફોલ્ટ ક્રિએટ કરવા માટેની સ્વિચીસ આપેલી છે, S1, S2 અને S3. જ્યારે જે સેશનમાં આપણે ફોલ્ટ ક્રિએટ કરાવવું હોય તો આપણે સ્વિચ ઓન કરીશું એટલે આપણો સર્કિટ ત્યાંથી ફોલ્ટિંગ અર્થિંગમાં જતો રહેશે, જ્યાં આપણે રિયોસ્ટેટ અર્થિંગના કનેક્ટ કરેલો છે. તો આ આપણી સિસ્ટમ છે. હવે નોર્મલ આપણે અત્યારે ટાઈમ ગ્રેડિયન્ટમાં જોવા જઈએ તો રિલેના સેટિંગ્સ બધા ત્રણ આપણે 0.2 એમ્પિયર પર 0.2 પર મૂક્યા છે રિલેમાં. ઇટ મીન્સ કે જ્યારે આપણે 2 એમ્પિયર કરંટ પાસ થશે ત્યારે રિલે મારી આનો સેકન્ડ્સ મૂક્યો છે 0.2 પર 5 સેકન્ડ્સ, 0.2 પર 7 સેકન્ડ્સ, 0.2 પર 10 સેકન્ડ્સ. એટલે આ 5 સેકન્ડ્સમાં ટ્રીપ થશે, આ 8 સેકન્ડમાં ટ્રીપ થશે અને આ 10 સેકન્ડ્સમાં ટ્રીપ થશે. બટ ક્યારે કે જ્યારે સેશન 3 જે ફર્સ્ટ સેશન છે એ ફેલ ગયું ટ્રીપ થવામાં તો મારું આ સેકન્ડમાં આ ટ્રીપ થશે. સપોઝ આ ફેલ ગયું તો એના પછી આ ટ્રીપ થશે. ઓર એલ્સ મારો ફોલ્ટ અહીંયા ક્રિએટ થયો છે તો અહીંયા આ ટ્રીપ થશે, પણ મારો ફોલ્ટ સપોઝ અહીંયા સેશન 2માં જ થયો છે તો મારી સેશન 2માંથી જ મારી સર્કિટ કમ્પ્લીટ થઈને તો મારી આ ટ્રીપ થશે, ત્યારે આ હેલ્ધી કન્ડિશન્સમાં રહેશે. એ આપણે સિમ્યુલેશન જોવાનું છે. તો ઇનિશિયલી આપણો અત્યારે હેલ્ધી કન્ડિશન આવી રહી છે. મેં વેરિયેકથી ફીડર ઓન કરીશ, મારી સર્કિટ કમ્પ્લીટ થઈ. થ્રુ નોર્મલ લોડ આપણે એમના બલ્બ આપ્યા છે જેમાં 0.35 એમ્પિયર લોડ જઈ રહ્યા છે. ફર્સ્ટ ઓફ ઓલ ઇનિશિયલી આપણે સિમ્યુલેશન્સ ક્રિએટ કરાવવા માટે આપણે અર્થ ફોલ્ટની પિક્ચરમાં નાખીને 2 એમ્પિયર સેટ કરવાનો છે. જે મેં કર્યો છે કે રેઝિસ્ટન્સ મારો પિક્ચરમાં છે તો મારે 2 એમ્પિયર અહીંયા ફ્લો થવો જોઈએ. એ આપણે એક વખત એટલીસ્ટ કે આપણે એ સર્કિટના સિમ્યુલેશન્સમાં પોઈન્ટ પર આવી ગયા છે. રીસેટ કર્યું સર પેનલ આખું રીસેટ કરીને આપણે સ્ટાર્ટ કરીશું. ટાઈમર બધા રીસેટ કરી નાખીશું. હવે આ આપણી હેલ્ધી કન્ડિશન અત્યારે છે જે નોર્મલ લોડ પર ચાલી રહી છે. હું કોઈ પણ એક સેશનમાં ફોલ્ટ ક્રિએટ કરીશ એટલે મારો અલ્ટ રેઝિસ્ટન્સ પિક્ચરમાં આવશે અને આપણે અહીંયા 2 એમ્પિયર ફ્લો થશે. જે સેશનમાં ફોલ્ટ ક્રિએટ કરશે એ સેશનનો આપણું જે એકોર્ડિંગ ટુ ટાઈમ છે એ ટાઈમ પ્રમાણે ટ્રિપિંગ સ્ટાર્ટ થઈ જશે. બરાબર. સપોઝ ઇનિશિયલી મેં અહીંયા ફોલ્ટ કર્યો સેશન 3માં તો 2 એમ્પિયર કરંટ ફ્લો થયો, ટાઈમર સ્ટાર્ટ થયા અને અહીંયા ટ્રિપિંગનું સ્ટાર્ટિંગ આવી ગયું. એક્ઝેક્ટ 5 સેકન્ડ્સ પછી ઓકે એક 7 સેકન્ડ્સ હતું કેમ કે આપણે ટાઈમર રીસેટ નહોતું કર્યું અને આ બાયપાસ કરી હતી ને એટલા માટે આ વચ્ચેવાળી થઈ. ઓકે, રિલે ફરીથી રીસ્ટાર્ટ રીસેટ કરીશું. 3 વાર રીસેટ ક્લિક કરીશું એટલે આપણે રિલે રીસેટ થઈ જશે. ઓકે, આ બ્રેકર ફરીથી ઓન કરી દઈએ. નોર્મલ આપણો 3.2 અને અહીંયા ઓન ફોલ્ટ ક્રિએટ કરાવે. પહેલું 5 સેકન્ડ્સ ફરીથી હું ટાઈમર રીસેટ કરી નાખું છું. હવે હું ફોલ્ટ અહીંયા ક્રિએટ કરાવું છું અને પેલાને બાયપાસ કરવાની જરૂર કરી. નથી જરૂર. ઓકે, ક્લિક કરાવ્યું તો મારો સર્કિટ અહીંથી કમ્પ્લીટ થઈ જશે. ઓકે, એટલે મારો 8 સેકન્ડમાં થશે. બરાબર 7 છે. સેકન્ડ હું ફરીથી રીસેટ મારી દઉં છું. હવે હું ફોલ્ટ અહીંયા કરીશ તો મારી સર્કિટ આમ કમ્પ્લીટ થશે. 10 સેકન્ડ્સમાં અહીંયા ક્લિક થશે. ઓકે, બરાબર છે. આ થયું રેગ્યુલર કન્ડિશન્સ. હા હવે ફોલ્ટ બધા ઓફ કરી દઉં છું. રિલેને રીસેટ કરી દઈએ. હા હવે સપોઝ કોઈ કન્ડિશનમાં ફર્સ્ટ સેશન છે મારો ટ્રીપ ના થયો તો મારે આ ટ્રીપ થવી જોઈએ ને ભલે મારો ફોલ્ટ અહીંયા છે
બટ આ સેશન મારો રિલે નથી ચાલતી કે એમાં ફોલ્ટ થયો છે, તો મારી બેકઅપ રિલે ટ્રીપ થવી જોઈએ, એ આપણે સિમ્યુલેશન કરવાનું છે. તો રિલેને બંધ કરવા માટે એને ઓફ રિલે on બાયપાસ કરી ઓન કરી દઈશું. ઇટ મીન્સ રિલે તમને ટ્રિપિંગ બતાવશે, બટ એનાથી મારું સર્કિટ બ્રેકરમાં સિગ્નલ ના આવે અને એ સર્કિટ પર ટ્રિપ નહીં થાય. નહીં થાય, on તો ને એ હા ટાઈમે મારું બેકઅપ સિસ્ટમ જે છે સેશન એ ઓપરેટ થવું જોઈએ. ઓપરેટ થવું જોઈએ, એ આપણે બરાબર. જોઈશું. એટલે મેં આને ઓફ કરી દીધું હા અને સનાતન બ્રેકર હું ઓન કરીશ. હા નોર્મલ મારી હેલ્ધી કન્ડિશન થઈ. હવે હું ફોલ્ટ અહીંયા જ આપું છું. હા, પણ એ ઓપરેટ નહીં થાય ઓપરેટ નહીં થાય. એટલે 5-7 સેકન્ડ પછી આ થઈ જશે. ઓપરેટ થવી જોઈએ. બરાબર, ઓકે. ઓકે, એ રીતના સપોઝ મારી બંને રિલે બંધ છે, તો મારી એક આ થવી જોઈએ. તો હું ઓફ કરી અને બંનેને બાયપાસ Bypass. કરી દીધી રિલે. હા. અને મારી આ ટ્રીપ થવી જોઈએ 10 સેકન્ડ્સમાં. હા હું ફોલ્ટ હજુ બી અહીંયા જ આપું છું. 5 થયું, 7 થયું, અને બંને ટ્રીપ ના થઈ હોય તો 10 10 સેકન્ડ થવી થશે. જોઈએ. ઓકે, ઓકે, બરાબર છે. આ આપણું ટાઈમ ગ્રેડિયન્ટ આખું આ થયું. થઈ ગયું, બરાબર. હવે આપણે કરંટ ગ્રેડિયન્ટ કરાવીશું. કરંટ ગ્રેડિયન્ટ પોઈન્ટ 2 પર આનું સેટિંગ કરીએ છીએ, પોઈન્ટ 3 પર આનું કરીએ છીએ અને પોઈન્ટ 4 પર આનું કરીએ છીએ. એટલે 2, 3 ને 4 4. એ પ્રમાણે ઓકે. આપણું ટ્રિપિંગ થવું જોઈએ. 2 પર તો આપણે સેટ જ છે. હા અહીંયા સેટિંગ, સિસ્ટમ કોન્ફિગરેશન, કરંટ પ્રોટેક્શન, એમાં અંદર જઈશું આપણે. અલ્ટફોલ્ટ, એમાં અંદર જઈશું આપણે 50 GM ના કર્યું છે. 50 G 50G. ઇનેબલ છે. 50G એ DMT છે, ડેફિનેટ ટાઈમ પીરિયડ. એટલે આપણું જે ડેફિનેટ ટાઈમ સેટ કર્યું છે એ સેટ થશે. 51 જ્યારે કરીશું, 51G એ IDMT રિલે, જે પહેલાંમાં આપણે કેટેગરીઝ હોય તે સેમ આમાં પણ થઈ શકશે. Okay. 50 જે આપણી એનેબલ છે, પોઈન્ટ 2 પર હતું એને આપણે Point એન્ટર 3 પર. કરીને પોઈન્ટ 3 કરી દઈશું. ઓકે, ઓકે, એન્ટર અને 7 સેકન્ડ. સેકન્ડ. ઓકે ઓકે, કેન્સલ કરીને બેગ આવી જઈશું. સેમ વે એવી રીતના અહીંયા સેટિંગ, સિસ્ટમ કોન્ફિગરેશન, કરંટ, એની અંદર જઈશું EF અર્થે ફોલ્ટ, અને 50G એનેબલ છે, એમાં 0.2 છે, 0.4. એમાં 4 કરી નાખીશું. ઓકે, ઓકે, એન્ટર અને કેન્સલ 10 સેકન્ડ્સ છે. બરાબર. ઓકે, ઓકે, સેટ કરી દઈશું. તો અહીં તમે સર્કિટ ઓન થઈ ગઈ. એટલે ઓકે, હેલ્ધી કન્ડિશન. હવે જેવો ફોલ્ટ આપીશ એટલે 2 સેકન્ડ થશે, એટલે બાય ડિફોલ્ટ આપણું જે 0.2 નું હતું એ પ્રમાણે ઓપરેટ થયું 5 સેકન્ડ્સમાં ટ્રીપ થશે. ઓકે, હું ઓન કરાવું અત્યારે મારો 2 એમ્પિયર ફ્લો થયો, બટ મારું આ પિકઅપ નથી લેતું, કેમ કે આને આપણે લીધેલું છે 3 એમ્પિયર્સ. ઓકે, એટલે આ તમારી હેલ્ધી કન્ડિશન છે એના પ્રમાણે. હવે જો હું 3 એમ્પિયરને એક્ઝિસ્ટ કરીશ ત્યારે મારું આ આ ટ્રિપિંગ થશે. જો 3 એમ્પિયર જો ક્લોઝ થશે તો અહીંયા આપણું પિકઅપ સ્ટાર્ટ થઈ જશે. ઓકે, ઓકે, અને ટાઈમર બી સ્ટાર્ટ થઈ જશે. અને એ પણ 7 સેકન્ડ પછી એ બંધ 7 થઈ સેકન્ડ જશે. પછી એ ટ્રીપ થઈ જશે. ઓકે, ઓકે, હું લોડ અહીંયા બી આપી દઉં છું. હા 3 એમ્પિયર ફ્લો થયો ત્યારે બી મને ટ્રીપ નથી, કેમ કે આપણે આને 4 પર મૂક્યું છે. એટલે જ્યારે 4 હું એમ્પિયર થશે ત્યારે એ થશે. બરાબર. અને 10 સેકન્ડ પછી એ 4 એમ્પિયર તો અહીંયા બી દેખાશે ને અહીંયા બી એના ડિસ્પ્લે પર દેખાશે. આ રોટેશનલ ડિસ્પ્લે છે, એટલે 1 સેકન્ડ બાદ 1 મિનિટ પછી તમારે રોટેટ થશે. ડન. ઓકે, કરંટ